હેલો અમદાવાદની અંદર સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલી રહેલું વડાપાવ અને દાબેલી એ જ અહીંની બહુ મસ્ત અને પ્રખ્યાત દાબેલી છે. એ સિવાય બી અહીં આગળ વડાપાવ બનાવે છે, પફ બનાવે છે, સેન્ડવિચ બનાવે છે, મસ્કાબન બનાવે છે. એવી રીતે અહીંયા ઘણી બધી વેરાયટી આઇટમો છે, પણ અહીંથી સૌથી ફેમસ અને ટેસ્ટીનો સ્વાદિષ્ટ હોય તો એનું દાબેલી અને વડાપાવ છે કે જે અહીં આગળ તમે જ્યારે બી આવશો સવારે 11 વાગ્યાથી માંડીને રાતે અહીંયા આગળ 8-9 વાગ્યા સુધી એક લારી હોય છે અને હાઉસફુલ જાય છે અને પડાપડી કરે છે દાબેલી ખાવા માટે, વડાપાવ ખાવા માટે. એવું ફેમસ દાબેલી વડાપાવ અહીંયા આગળ બનાવે છે અને બહુ દૂર દૂરથી લોકો અહીંયા આગળ ખાવા માટે આવે છે. અને આપણા મિત્રનો એક પહેલાં રાજ દાબેલી સેન્ટરનો એક વિડીયો બનાવેલો, બસ એમની જે આ બ્રાન્ચ છે અહીંયા આગળ લારી છે. અને બાકી શું પ્રખ્યાત છે અહીંયા આગળ દાબેલી, બાકી શું તમે જોઈ શકો છો એની અંદર કે કેટલી મસ્ત રીતે દાબેલીમાં મસાલા ભરીને સિંગ નાખીને અંદર મસ્ત રીતે બટરમાં ફ્રાય કરીને પછી આપે છે. બાકી શું મસ્ત રીતે બનાવીને આપે છે દાબેલી કે અહીંયા આગળ દાબેલી ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવે છે. લોકો એક સાથે 2-2, 3-3 દાબેલી અહીંયા આગળ ખાઈને જાય છે. એવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાબેલી આગળ બનાવે છે. લાસ્ટ ઘણા વર્ષોથી અહીંયા આગળ એમની એકની પણ 2-2 જગ્યાએ 2-2 લારી છે. બાકી બહુ જ હાઉસફુલ જાય છે અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને ખવડાવે છે, તો પછી હાઉસફુલ કેમ ના જાય. અને વડાપાવમાં બી એવું છે, પણ વડાપાવ બહુ જલ્દી ખલાસ થઈ જાય છે. સવારે 11 વાગ્યાથી માંડીને એમને 5-6 વાગ્યા સુધીમાં તો વડાપાવ ખાલી કરી નાખે છે. 3 થી 4 વખત બનાવીને લઈને આવે તો બી ફટાફટ ખાલી થઈ જાય છે માવો એનો. પછી ઓનલી ફોર દાબેલી પફને જ હોય છે સાંજના ટાઈમે, તો પણ અહીંયા આગળ હાઉસફુલ દાબેલી આગળ વેચાય છે. અને એનું એડ્રેસ પણ બહુ સરળ છે, જે તમને હું લાસ્ટમાં સમજાવી દઈશ. અને બાકી સ્વાદિષ્ટમાં તો તમે વાત જ ના કરો તો ફટાફટ લોકેશન પર પહોંચી જજો અને વડાપાવ દાબેલીની મોજ માણજો. આગળ પફ બી મળે છે, સેન્ડવિચ બી મળે છે. એ સિવાય બી ઘણી બધી આઇટમો રાખે છે, પણ સૌથી વધારેમાં વધારે ફેમસ હોય તો એનું વડાપાવ અને દાબેલી જ છે. અને મિત્રો, તમે આવા નવા અમદાવાદની અંદર વિડીયો જોવા માટે લાઇક કરીને, કમેન્ટ કરીને, શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારા માટે અમદાવાદમાં નવા વિડીયો આવતા લાવતો રહું. તો પ્લીઝ બને એટલું વધારે સપોર્ટ કરો, જેથી કરીને તમારા માટે મસ્ત નવા વિડીયો લાવતો રહું. આનું લોકેશન પણ એટલું મસ્ત છે, 3 બીચની બાજુમાં અને 3 પીઆરટીએસની વચ્ચે 6 રસ્તા પડે છે. 6 રસ્તાના કોર્નર ઉપર જ આવેલું છે રાજ દાબેલી સેન્ટર કરીને બોર્ડ મારેલું છે. તે એમની કોર્નર ઉપર લારી ઊભી રહે છે. 3 જે બીચ છે, એક બાજુ 3 જવાય અને એક બાજુ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે. બસ તેની વચ્ચે કોમન 6 રસ્તા છે. 6 રસ્તાની એક્ઝેક્ટ સાઈડમાં એક સાઈડ બ્રિજની સાઈડમાં આવેલું છે રાજ દાબેલી સેન્ટર. તો ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને દાબેલી વડાપાવ પબની અને મોજ માણો.